વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે ડોલવણ તાલુકાના કલકવા ગામના યુવકની સારવાર કરવામાં આવી હતી। જો કે હોસ્પિટલના તબીબ દ્વારા મૃત વ્યક્તિની સારવાર કરવામાં આવી હોવાના આક્ષેપો પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ મામલાને લઈને પોલીસ તપાસ થાય તેવી માંગ સાથે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। ડોલવણ તાલુકાના કલકવા ગામ ખાતે રહેતો વિપુલ સોમાભાઈ પટેલે ઓખા બંદર ખાતે કામ કરવા માટે ગયો હતો। આ યુવક ત્યાં માછીમારીનું કામ કરતો હતો। જો કે આ યુવકની હાલત લથડતા યુવકના પરિવારના સભ્યોને તારીખ 1/9/2024ના રોજ જાણ કરવામાં આવી હતી અને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું। જે બાદ તારીખ 2/9/2024ના રોજ 4:30 વાગ્યાના અરસામાં ખાનગી વાહનમાં આ યુવકને ઓખા ખાતેથી અહીં વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો। ત્યારે અહીં દાવો એવો કરવામાં આવી રહ્યો છે કે ઓખા ખાતેથી વ્યારા સુધી ખાનગી વાહનમાં હાથ વડે ચાલતા પમ્પિંગ મશીન મારફતે ઓક્સિજન આપીને આ યુવકને લાવવામાં આવેલ છે। જો કે ઓખાથી વ્યારા સુધીનું અંતર અંદાજે 700 કિલોમીટર જેટલું થાય છે। ત્યારે પમ્પિંગ મશીનનો ઉપયોગ કરીને ઓક્સિજન આપીને અહીંયા સુધી લાવવું શક્ય નથી, જે બાબત નકારી શકાય તેમ નથી। ત્યારે આ સમગ્ર મામલાની યોગ્ય તપાસ થાય અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવે તો કેટલીક બાબતોનો ખુલાસો થાય તેમ છે। તેમજ પોલીસ પ્રશાસન દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરીને જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે અને વિપુલ પટેલને ન્યાય આપવામાં આવે તેવી માંગ તેમના પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે। જી, મારું નામ રાકેશ ચૌધરી, હું ભારત આદિવાસી સંવિધાન સભા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છું। આજરોજ અમે અહીં વ્યારા પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી નરવાણી સરને મળવા આવ્યા હતા અને હાલમાં ડોલવણ તાલુકાના કલકવા ગામના વિપુલભાઈ સોમાભાઈ પટેલ જેઓને ઓખા લઈ જવામાં આવ્યા હતા બોટમાં નોકરી કરવા માટે। તો ત્યાંથી તેઓ આવવા માંગતા હતા, પણ ત્યાં જે ડ્રાઈવર છે તો એ ડ્રાઈવર દ્વારા એ ભાઈને ખૂબ માર મારવામાં આવ્યો અને ત્યારબાદ એમને ઓખાથી સીધા એમ્બ્યુલન્સમાં અહીં લાવવામાં આવ્યા। એમની સાથે જે વ્યક્તિ હતા એમનું જણાવવું છે કે તેઓ ત્યાં જ મૃત્યુ પામ્યા હતા, પરંતુ અહીં એમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા અને અહીં એમનું પછી પીએમ કરવામાં આવ્યું। જો કે પરિવાર જે છે તો પરિવાર સતત પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી રહ્યો હતો, પરંતુ એમને જે યોગ્ય જવાબ મળવો જોઈએ તેમ ન મળતો હતો અને એમને એની જે કાર્યવાહી થઈ રહી છે કે નથી થઈ રહી તે બાબતે પણ કોઈ પણ જાતનો જવાબ આપવામાં નહીં આવી રહ્યો હતો। તો આજ રોજ અમે પરિવાર સહિત અને ગ્રામજનો સહિત જે તાપી જિલ્લા કલેક્ટર છે તો કલેક્ટરને પણ આ બાબતે રજૂઆત કરી અને આમાં નિષ્પક્ષ તપાસ થાય અને જે અપરાધીઓ છે એમને સજા થાય અને જે પીડિત છે પીડિત પરિવારને ન્યાય મળે એ માટે કલેક્ટરને અને જે તાપી જિલ્લાના વ્યારા રેન્જના ડીવાયએસપી છે પીજી નરવાણી સર એમને પણ મુલાકાત કરી અને પીજી નરવાણી સરે અમને એ બાંહેધરી આપી છે કે આ જે બાબત છે બાબતમાં અમે પર્સનલી સહયોગ આપીશું અને જે કંઈ પણ કાર્યવાહી થશે અને જે કોઈની પણ વિરુદ્ધ કાર્યવાહી કરવાની થશે અમે કરીશું અને પીડિત પરિવાર જે છે એમને ન્યાય અપાવીશું એવી બાંહેધરી અમને પીજી નરવાણી સરે આપી છે। અને જો કે હજુ પીએમ રિપોર્ટ આવવાનો બાકી છે, એટલે એમણે કહ્યું છે કે પીએમ રિપોર્ટ આવી જશે ત્યાર પછી ટોટલ જે માહિતી છે તે સામે આવશે, એટલે ત્યાર પછી જે પણ કાર્યવાહી થશે તે અમે તમને પણ જણાવીશું અને પરિવારને પણ જણાવીશું। આ પ્રકારની વાત અમારી હમણાં પ્રશાસન સાથે થઈ છે અને અમારી માંગણી એ જ છે કે આ જે ઘટના બની છે તો આ ઘટનામાં પરિવારને ન્યાય મળે, કારણ કે આ એક જ ઘટના નથી, આવી ઘણી બધી ઘટનાઓ છે જેમાં આ રીતે જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે એમને રોજગારી માટે આ રીતે બોટમાં લઈ જવામાં આવતા હોય છે અને ત્યાં તેમને સાથે આ પ્રકારે મારપીટ કરવામાં આવે છે અને હત્યા પણ થઈ જાય છે। તો અમારી માંગણી છે કે આવા જે કિસ્સાઓ થતા છે તો એ વિરુદ્ધ પણ એક પોલીસ તંત્ર દ્વારા સરકાર દ્વારા અભિયાન ચલાવવામાં આવે અને આ રીતે જે નિર્દોષ લોકોની હત્યા થાય છે તે રોકવામાં આવે અને આ કેસમાં પણ ન્યાય મળશે એવી અમે આશા રાખીએ છીએ। આ છોકરાને મારો ગ્રુપમાં વિપુલભાઈને મારી નાખવામાં આવેલો છે। એનું નામ છે નરેશભાઈ। મેં એને મૂકવા સારું ઓખાથી વ્યારા સુધી આવેલો છે। તમે શું કામગીરી કરવા માટે ગયા? અમે મેં બી મચ્છી પકડવા ગયા હતો। તમારું નામ? મારું નામ છે અશોકભાઈ લલ્લુભાઈ પટેલ। ત્યાં શું ઘટના બની? ઘટના શું બની? હા, ઘટના એ રાતના ભાગવાની કોશિશ કરી અને રાતના વાવાઝોડુંના કારણે એ ભાગતો હતો તો પકડી લાવ્યા રાતના અને મારીને મારી નાખવામાં આવેલો છે। કોના દ્વારા મારવામાં? નરેશના દ્વારા ટંડેલ। તમને અહીંથી લઈ જનાર કોણ હતું? મને તો અહીંથી વિરેન્દ્રકરને એક એજન્ટ હતો, વિરેન્દ્રકરને લઈ ગયેલો હતો। એ ભાઈ ક્યાં એ અલગટનો છે। જી, નામ પીયુષભાઈ સોમાભાઈ, રહેવાસી કલકવા ગામ, વિપુલભાઈના મર્ડર કરી નાખવામાં આવ્યું મારવાથી।
ડોલવણ સ્ટેશનમાં જવા માટે આ કાયદે કપાઈ અમને સર્વ ન્યાય મળવો અમે આ બિહાર સ્ટેશનમાં જાણ કરવા માટે આવેલા. આ જે ઘણી તે ક્યાં બની હતી?